ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. સવારમાં મોર્નિંગમાં ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. ટેન્શન છે ગણિતની એક્ઝામ. ગણિતમાં બહુ પ્રોબ્લેમ નથી કેમ કે શું કહેવાય, અલોહા કરાવી દીધું છે કમ્પ્લીટ. હવે લાસ્ટ એન્ડિંગ સ્ટેજ ચાલે છે ને વૈદિક ગણિતના ક્લાસીસ કરેલા છે એટલે ગણિતમાં બહુ પ્રોબ્લેમ નથી. ગણિત તો સારું છે એનું 100 આઉટ ઓફ 100 લાવે છે. કદાચ એકાદ માર્ક્સ કપાય પણ મોર્નિંગના 7 વાગે આપણે એને ડ્રોપ કરી આવ્યા છીએ. અને મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ, સીતારામ. ચાલો સીતારામ લઈ લીધા છે મસ્ત. સવારમાં બધાને તો બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસ જવાનો. તો આજે થોડીક ઊંઘ થઈ છે કેમ કે ગઈકાલે આપણે નવરાત્રિમાં નહોતા ગયા, ચૈત્ર નવરાત્રિમાં. પણ જો હજુ સુધી તમે ઓસમાણ મીર અને આમિર મીરવાળો વિડીયો નથી જોયો તો જઈને જરૂર જોજો કે બહુ ધમાલ મસ્તી કરેલી છે એમાં. તમને પણ મજા આવશે. ટ્વિંકલ પટેલ, ઓમ બારિયા અને પ્રિયંકા ચુડાસમા એ બધા આવેલા. કેસર બવાડિયા બધાએ બહુ મસ્તી કરી, બહુ ઝૂમી ઉઠ્યા ને ગાંડા થઈને નાચ્યા હતા. તો એ વિડીયો જરૂરથી જોજો. તો ચાલો હવે મળું છું તમને પાછો બહુ જલ્દી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. મેડમનું માઇન્ડ કંઈક આઉટ ઓફ કંટ્રોલ છે. શું કર્યું મેડમ તમે? સલાડ ફ્રીજમાં રાખવાનું હતું, કસાડ ડબ્બામાં નાખવાનું, કોઈતરા રહી ગયા. બોલો, કોથરા ફ્રીજમાં મૂકવાના હતા અને સલાડ જે ખાવાનું હતું એ કચરામાં જતું હતું. બોલો, એટલે આવું એટલે ગયું નથી પણ આવું કંઈક થવાનું હતું પણ રહી ગયું. થોડું સડનલી માઇન્ડ પાછું આવી ગયું એટલે રહી ગયું. તો ઇટ્સ ટાઈમ ટુ ટેક લંચ. So I'm taking lunch right now. So I will be back to you very soon. So don't go anywhere. Please watch our previous video and our previous video. જી. એ તો ભાઈ હવે તો આવતા જન્મમાં તમે ભગવાનને કહેજો ભાઈ અમારે રજા જોઈએ છે એટલે અમને છોકરાનો જન્મ આપો. ઘરકામની રજા ના આવે તો બરાબર છે. પણ એમ બપોરે સુવાની રજા આવે ને પછી અત્યાર સુધી ઘણું સૂતા અને મસ્ત બોડી વધારી છે. હવે થોડુંક કામ કરી લેવાનું. બરાબર છે. ઉડે તો નકર 6 વાગી જાય. હવે રહેવા દે. ચાલો તો બરાબર છે. ચાલો તો હવે લંચ લઈ લો પછી મળું પાછું બહુ જલ્દી. તો જોડાયેલા રહેજો. આપણે લઈ લીધું છે મસ્ત લંચ બનાવ્યું મેડમે ટકાટક. તો ચાલો હવે થોડો કામ ધંધો કરી લઈએ પછી મળું પાછું તમને જલ્દીથી. જો રાતના વાગી ગયા છે 11:30. મા દીકરો બે પાછળ લાગી ગયા. નાસ્તો કરવા જવું છે. આપણેથી કહેવાય ગયું હતું કે ભાઈ શનિવારે નવરાત્રિમાં નહીં જઈએ તો નાસ્તો કરવા લઈ જશે એટલે બે લાગી ગયા પાછળ. પરાણે નાસ્તો કરવા જવું પડશે. હે? હા, તો તું નહીં આવીશ ને? તો કેમ હું આવીશ? એમ કેમ નથી કહેતો હા ભાઈ મારે વાંચવાનું છે, એક્ઝામ છે તો મારે નથી આવવું? એટલે વાંચવાનું તો ગમે ત્યારે હોય, એવું થોડું જ રવિવારે જ હોય. હે મેડમ? બરાબર. વાંચતા ગીત ગાતો હતો હમણાં. એ શું વાંચતો હોય? હે? ચાલો તો જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. મેડમ જો રાતે તે પાવડર લગાવે છે. ક્યાં ફરવા જવાનું છે? હે? ચાલો તો મળીએ છીએ પાછા. થોડી જ વારમાં નીકળી રહ્યા છીએ અમે.
ડેસ્ટિનેશન પર નાસ્તાની લાઈનમાં, એટલે કે જોઈએ છીએ હવે નાસ્તામાં શું પસંદ કરીએ છીએ, પછી કરીએ પાછો નાસ્તો. આપણે નથી કરવાના, આ બંનેને લાવ્યા છીએ, બંનેને જ કરવાનો છે. તો ચાલો હવે બંને ડિસાઈડ કરશે એમને શું ખાવું છે. યંશુભાઈની આલુપૂરી આવી ગઈ છે. હા યંશુભાઈ, આલુપૂરી. ચાલો યંશુભાઈની આલુપૂરી. મેડમ તમારે પિઝા. ઓહો હો, પિઝા છે ભાઈ. ચાલો તો પિઝા. હા ચાલો, કેટલી સ્માઇલ છે આમ જો ચહેરા પર. ચાલો તો મેડમને પિઝા કહી દઈએ, ઓર્ડર આપી દઈએ ગ્રીન્સમાં. પછી કાલની ગરાકી જોઈને અમને પ્રેશર વધારે બધું ડ્રોપ થાય ને બહુ ડિસેન્ટ જગ્યા છે અને હજુ 1 મંથ જ થયો છે સ્ટાર્ટ થયું એને. તો જોઈએ છે ટેસ્ટ કેવો છે. ફર્સ્ટ ટાઈમ, આપણે પણ ફર્સ્ટ ટાઈમ છીએ અહીંયા, તો જોઈએ છે ટેસ્ટ કેવો છે. પછી કહું તમને, જો આવવા લાયક હોય તો તમને કહીશ કે આવવા જેવું છે. જેવું હશે તેવું તમારી સામે કહીશ. યંશુભાઈની કોલ્ડ કોફી આવી ગઈ છે, પણ યંશુભાઈને થોડું ડિફિકલ્ટ થાય છે, કેમ કે છે ને કોલ્ડ કોફી મંગાવ્યા પછી બધા શેક જોયા, ઓરિયો શેક, કિટકેટ શેક, ચોકલેટ શેક. પછી એને એમ થયું કે આને કરતાં શેક મંગાવ્યો જ ને તો સારું હતું. હે ને, નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે વાત. અત્યારે હવે તારી આને શું કરવાનું, આનું શું કરવાનું, કોલ્ડ કોફીનું શું કરવાનું. હા તો બસ હવે પેલું નેક્સ્ટ ટાઈમ, બધું એક સાથે ના હોય. ના નહીં. માર્ગેરીટા કેવો હતો? મસ્ત હતો. બરાબર, મજા આવી ગઈ. હજી એક વયો જાય કે એક તો બસ થઈ ગયો? ઓહો, હવે રહેમ કરો શરીર પર થોડુંક. સાંજે ઘરે ખાધું છે, અત્યારે આખો તમે માર્ગેરીટા આટી ગયા છો, એટલે સાંજે નહોતું ખાધું. બોલો ગાઈસ, મેડમ માર્ગેરીટા આખો પીઝો ખાઈ ગયા છે, બરાબર છે. સાંજે ઘરે ખાધું છે ને હજી ફ્રેન્કીની જગ્યા છે. હવે તમે વિચારી શકો છો કે કેટલો ખોરાક છે. શરીરનું બિલકુલ ધ્યાન નથી, ખાવા પીવામાં ધ્યાન છે. યંશુભાઈનો કિટકેટ શેક આવી ગયો છે. હે જો મોઢું બગડી ગયું હતું હમણાં. કિટકેટ શેક આવ્યો ને તો આમ જો ખીલી ગયું. હે લઈ લ્યો યંશુભાઈ, નકર હમણાં મેડમનો મોઢું પડી જાય ને એમાં તો તારા હાથમાં કાંઈ નહીં આવે. વાહ, જો આજે આપે છે, ડિલિવર થઈ ગયો છે આજે. નકર તો ક્યારે એની મમ્મીને ન હોય. હા, વાહ ભાઈ વાહ. કેવું છે મેડમ કિટકેટ? કેવું છે? સારું છે. તું લે તું. તો ચાલો હું ટેસ્ટ કરી લઉં છું કેવું છે, બરાબર.
લીધા હતા માર્ગેરીટા પિઝા. તો ડોમિનોઝના પિઝા જો માર્ગેરીટા ડોમિનોઝમાં ખાવો હોય તો એક વખત ગ્રીન્સનો ટેસ્ટ જરૂર કરજો. કેનાલ રોડ પર આવેલું છે, એન્થમ સર્કલથી કેનાલ રોડ પર બધાને ખબર જ છે. તો એકવાર ટેસ્ટ જરૂર કરજો. અંશુભાઈ શેક પીધો, અમે ટેસ્ટ કર્યો. બહુ બધી વસ્તુ A1 છે અને કેફે ટાઈપ છે, જેવું તમને બતાવ્યું. તો કેફેનો માહોલ પણ મળશે અને ટેસ્ટ પણ બેસ્ટ છે. તો ચાલો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, કેમ કે વાગી ગયો છે રાતના 1. બરાબર છે, જોઈ શકો છો. તો 1 વાગી ગયો છે. હવે મળીએ પાછા ઘરે જઈને. નાસ્તો કરી લીધો છે, વાગી ગયો છે રાતનો 1. તો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો જો તમને આજનો અમારો આ બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ ફરી પાછા કાલે એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.